ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હિતેશ ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને ઓબીસી, એસસી અને એસટી સમાજની રાજકીય અવગણના સામે વિરોધ નોંધાવ્યો છે. આ પત્રમાં તેમણે આ સમાજોની રાજકીય ક્ષેત્રે નોંધ ન લેવાતી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પત્રમાં ખાસ જણાવાયું છે કે ગુજરાતમાં આશરે 2.5 કરોડની કોળી અને ઠાકોર સમાજની વસ્તી હોવા છતાં સાંસદ અને ધારાસભ્ય તરીકે આ સમાજના બદલે અન્ય સમાજના નેતાઓનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. ઠાકોર સમાજના પ્રમુખે ચેતવણી આપી છે કે જો ઓબીસી, એસસી અને એસટી સમાજની અવગણના ચાલુ રહેશે અને તેઓ જાગૃત થશે તો તેના ગંભીર રાજકીય પરિણામો આવી શકે છે. તેમણે 2017ની ચૂંટણીમાં મોટા નુકસાનની શક્યતા પણ વ્યક્ત કરી છે. ક્ષત્રિય કોળી ઠાકોર સમાજે મુખ્યમંત્રી સમક્ષ મક્કમ માંગણી કરી છે કે જ્યાં સુધી ઓબીસી, એસસી અને એસટી સમાજને રાજકીય અને સામાજિક ક્ષેત્રે યોગ્ય સ્થાન નહીં મળે ત્યાં સુધી ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના વર્તમાન માળખામાં કોઈપણ પ્રકારનો સુધારો કે ફેરફાર કરવામાં ન આવે. મેં મુખ્યમંત્રી સાહેબને એક પત્ર લખ્યો છે કે ઈડબ્લ્યુએસની છેલ્લા 2-3 દિવસથી આ સોશિયલ મીડિયામાં ટીવી ચેનલોમાં ખૂબ જ ચાલી રહ્યું છે, પણ અત્યારે ઓબીસી, એસસી અને એસટી સમાજની ક્યાંય પણ દોરાવાર ક્યાંય નોંધ નથી. હજી પાપા પગલી નથી, કોઈ સરકારી ક્ષેત્રે નથી, કોઈ નોકરીએ કે નથી, કોઈ રાજકીય ક્ષેત્રે, કોઈ ડેરીમાં કે કોઈ યાર્ડમાં હજી આ સમાજની કોઈ જગ્યાએ છે જ નહીં. અને હજી આમાં આટલું પરિબળ રીતે આગળ વધી રહે તો સરકારને એક રજૂઆત કરી છે કાર્યકર્તા તરીકે કે આવા કોઈ પણ નિરાકરણ લેવા માટે ઓબીસી, એસટીના તમામ સમાજને ભેગા કરીને એની એક સલાહ લઈએ ને એની એક સમાજમાં એક આખા ઓબીસી, એસટીનું એક ગુજરાતનું એક લેવલ ઊભું કરીને એમાં એની લઈને જે આ સમાજના ખૂબ જ જરૂરિયાત છે. એટલે પહેલાં આની જરૂરિયાત આ સમાજની પૂરી થાય. સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.